ગાંધીનગરમાં ભંગાર થઈ ગયેલી સાયકલોને રંગરોગાન કરી વિદ્યાર્થીનીઓને પધરાવી દેવાનું કારસો. ગાંધીનગરના સેક્ટર 3માં આવેલી તાલુકા શાળામાં સાયકલો રખાઈ. જે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તો ભંગાર સાયકલો પર રંગરોગાન ચાલી રહ્યું હતું. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગત વર્ષે વિદ્યાર્થીનીઓને આપવા માટે રાજ્ય સરકારે અંદાજે 2 લાખ સાયકલ ખરીદી, પરંતુ આજ દિવસ સુધી તેનું વિતરણ નથી થઈ શક્યું. એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ મુખ્યમંત્રીએ સાયકલોનું વિતરણ ન કરવાની સૂચના આપી હતી. જોકે ઘણા મહિનાથી ખુલ્લા મેદાનમાં પડી ભંગાર થયેલી આ સાયકલોને હવે રિપેર કરી કલરકામ કરાતા સવાલ ઉઠી રહ્યા છે. કંપનીના સુપરવાઇઝર અરુણ કુમારનું કહેવું છે કે સાયકલ રિપેર કરી શાળાઓમાં વિતરણ કરવાની સૂચના મળી છે. बहुत कंडीशन बारिश के कारण पूरी खराब रस्ट लगा हुआ था. रस्ट लगा हुआ पूरा दोबारा पेंट कर रहे हैं, ओके कर रहे हैं. अब सरकार देखे क्या करना. तो क्या किस लिए ये पेंट कर रहे हो फिर? दोबारा वितरण कराने के लिए.